टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અર્પણ સર તમારી પાસે જોવા આવીશ અને સ્ટોક સ્પેસિફિક પણ આપણે તમારી પાસે જાણી લઉં કે કઈ જગ્યાએ તમે અહીંથી નજર કરી રહ્યા છો સર. સો સ્ટોક સ્પેસિફિક લોંગ સાઇડ પર જે કોલ જે રહેશે એ મારુતિનો રહેશે. મારુતિ આજે માર્કેટને સ્ટ્રોંગલી આઉટપરફોર્મ કરી રહ્યો હતો અને જે 12,000 થી 12,050 જેના રેઝિસ્ટન્સ ઝોન હતા એને બ્રેકઆઉટ આપીને એની ઉપર એને ક્લોઝ આપ્યો છે. વોલ્યુમ સપોર્ટ સારો છે અને કેન્ડલસ્ટિક પણ એક સ્ટ્રોંગ કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવ્યું છે. તો મારુતિને તમે કરન્ટલી 12,050 ઝોન પર બાય કરી શકો છો. સોરી 12,200 ઝોન પર બાય કરી શકો છો. 12,050 સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 12,500 થી 12,600 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ નેગેટિવ સાઇડ પર રહેશે. બેંક ઓફ બરોડા ફ્યુચર્સ 251 ના લેવલની આસપાસ ક્લોઝ આવ્યું છે. એક નેગેટિવ ફોર્મેશન સાથે ક્લોઝ આવ્યું છે. પાસ્ટમાં પણ આ જ લેવલથી તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું હતું અને ગઈકાલે જે રીતે ઉપરના લેવલથી પ્રેશર આવ્યું છે એ જોતા તમે 251 ના લેવલની આસપાસ બેંક ઓફ બરોડાને શોર્ટ સેલ કરી શકો છો. ઉપરની સાઈડ પર 261 ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ડાઉન સાઈડમાં 240 થી 232 સુધીના ડાઉન સાઈડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો અહીંથી સ્ટોક સ્પેસિફિક જેમ વાત કરી સર કે બેંક ઓફ બરોડાનું ફ્યુચર અહીંથી સેલ કરવાની સલાહ બની છે અને સાથે મારુતિ કે જ્યાં તમને લોંગ કરવાની સલાહ બની છે. બંને સ્ટોક તમારા રડા પર હોવા જોઈએ.